અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। જ્યારે પણ કામગીરી કરવામાં આવતી હોય ત્યારે પોલીસની કામગીરી સમયે રાજકીય દબાણ કરાતું હોવાની હાઈકોર્ટમાં ફરિયાદ થઈ। સરકારના મતે અધિકારી કામ કરે છે પણ તેમને રોકવામાં આવે છે। ડીસીપી કક્ષાના અધિકારી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાતો ફેલાવાય છે। ગુજરાત હાઈકોર્ટે આવા તત્વો સામે વ્યક્ત કરી સખત નારાજગી। હાઈકોર્ટનું કહેવું છે કે જે કામગીરીમાં અડચણ ઊભી કરી રહ્યા છે એમના નામ આપો, એમની સામે કાર્યવાહી કરાશે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા તેજસ મહેતા। તેજસ, જે વાત સામે મૂકવામાં આવી છે, સરકારે જે હાઈકોર્ટમાં વાત મૂકી, ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। શું કહેવું છે આ મુદ્દે હાઈકોર્ટનું? જી, ગુજરાત હાઈકોર્ટનું સ્પષ્ટ વલણ એ રહ્યું પણ રાજકીય દબાણો થતા હોય પોલીસની કામગીરીમાં તો તે ચલાવી શકાશે નહીં અને આ પ્રકારના જે રાજકીય દબાણો કરનારા વ્યક્તિઓ છે તેમની સામે પણ કાર્યવાહી અનિવાર્ય છે। આ ઉપરાંત જે લોકો સોશિયલ મીડિયાની અંદર પોલીસની કામગીરીને વખોડી રહ્યા છે અથવા તો બદનામ કરી રહ્યા છે